અરે મમ્મી, તમે જમી લીધું ને? આ લ્યો તમારી દવા. તમે દવા મંગાવી હતી ને, હું લઈ આવી છું. આ લ્યો. આ 3 દવા છે. તમે 3 દવા કીધી હતી ને, 3 આવી ગઈ છે. આ લઈ લ્યો. અને હા મમ્મી, આમાં જે દવા જે સમયે લખી છે ને એ પ્રમાણે લઈ લેજો, બરોબર ને? તમે જમી લીધું છે તો જમીને એક લેવાની છે, એ લઈ લેજો. ઓછી છે આ દવા? બરોબર જ છે. ઓછી ક્યાંથી હોય? તમે જે મંગાવી હતી જ છે. 3 પેકેટ જ છે. 6 પેકેટ હતા? ના ના, 6 નથી, 3 જ લ્યો છો. અરે મમ્મી, આ બરોબર જ છે. મને લાગે છે તમે ભૂલી ગયા છો, કઈક ભૂલ થાય છે તમારી. તોય તે હમણાં હું મારું કામ પતાવી દઉં ને પછી હું આવું છું, હું જોઈ લઉં છું. તમને એવું લાગે ને કે આ ઓછી છે તો આપણે લઈ આવશું, બરોબર ને? મમ્મી, મને એમ લાગે છે બાની દવા ઓલા વખતે કરતા ઓછી છે. હા, આવી ગયો બાનો ચમચો. અરે દવા ઓછી નથી, બરોબર જ છે. તને એમાં કઈ ખબર ન પડે. તું જા તારું કામ કર. સાચું કે મમ્મી, વધારાની દવા ક્યાં છે? અને તો સામે વાળી અને એકલી હું બડબડાવતી હતી. અરે હું કાંઈ બોલતી નહોતી, અને વધારાની કોઈ દવા નથી. ઈ દવા જે છે ને ઈ મંગાવે છે ને ઈ જ છે. એમાં હું દવા કરે છો? જે છે ઈ જ આપી છે મેં. મારે એની દવા લઈને શું કરવું છે? મમ્મી તો સાચું જ બોલે છો કે જે દવા બહાર મંગાવી હતી એ દવા છે. મને લાગે છે એનાથી ઓછી છે. મમ્મી એક વાત કહું, ખોટું ન લગાડતી. હા બોલ, શું વાત છે? એકવાર પપ્પાએ જ્યારે દાદીના ઓલા બહારના પૈસા આપ્યા તો દવા લેવાના, એમાંથી મેં તને 500 રૂપિયા કાઢતા જોઈતી. સાચું કે એમાં તે પૈસા કાઢી લીધા હતા ને? હું કોઈ નહીં કવા વાત. હા શિવેન, મારે છે ને ત્યારે મારે વસ્તુ લેવી હતી ને, એટલે મારે 500 રૂપિયાની જરૂર હતી, એટલે મેં કાઢી લીધા હતા. અને કદાચ મેં કાઢી લીધા હતા તો એમાં ખોટું શું છે? ઈ જે પૈસા બાને મળે છે, ઈ જે દવાના પૈસા છે, ઈ પપ્પા તો આપે છે, અને પપ્પાના જે પૈસા છે ઈ આપણા પૈસા છે. એમાં મેં લઈ લીધા તો એમાં ખોટું શું છે? અને રહી વાત બાની દવાની, તું કે છો ને દવા ઓછી હતી. હા, દવા ઓછી જ છે, કારણ કે હું એની અડધી જ દવા લાવી છું. જેટલી લે છે ને એનાથી અડધી લાવી છું એની બીપીની દવા. અને એમે તે ઘરમાં બેઠા બેઠા એનું બીપી ક્યાં વધવાનું? તો કાંઈ થઈ જવાનું? કદાચ એક ટાઈમ ઓછી દવા લેશે આ 15 દિવસ, તો એને ક્યાં કાંઈ થઈ જવાનું? એ કાંઈ થોડી વયા જવાના? એ તો એમને જ છે આખો દી ખાવું પીવું જલસા કરવા. એને કોઈ કામ છે? કાંઈ મતલબ કરો? બસ આખો દી દવા પીને પડ્યા રહે છે ને એ મસ્ત ખાઈ પીને આરામ કરે છે. એમાં કદાચ એક ટાઈમ નહીં લે અને એક જ ટાઈમ દવા લેશે તો એનું બીપી કાંઈ એટલું વધી ન જવાનું કે એને કાંઈ વધારે પડતું થઈ જાય. અને નથી કાંઈ વધારે બીમાર પડવાના, કે નથી એને કાંઈ દવાખાનામાં દાખલ કરવા પડવાના. પણ મમ્મી, તારે બાના દવાવાળા પૈસામાંથી ક્યાં 500 રૂપિયા લેવાતા? તું એમ કહે છો કે પપ્પાના પૈસા એ તારા પૈસા. વાત તો સાચી છે, પણ પપ્પાની પાસે તું બીજા બાકીના પૈસા નહોતી માંગી શકતી કે એમાંથી તે પપ્પાની પાસે પૈસા નહોતા? પપ્પાની પાસે તો પૈસા હોય જ તે. એ બાની દવામાંથી જ તાર કેમ લેવાતા? પપ્પાની પાસે બીજા નહોતી માંગી શકતી તું? અરે મેં તાર પપ્પા પાસે પૈસા માંગ્યા હતા, મારે વસ્તુ જોતી હતી ને એટલા માટે. પણ એને છે ને પૈસા આપવાની ના પાડી, કારણ કે મેં એની પહેલાય પૈસા માંગ્યા હતા, તો ત્યારે મારે વસ્તુ લાવી હતી અને એ વસ્તુ ખૂટી ગઈ, તો આ વખતે પૈસા થોડાક ઓછા પડ્યા. તો મને કે દર વખતે તારે પૈસા ઓછા પડે છે, એટલે આ વખતે મારા પાસે પૈસા નથી, એમ કરીને એને નો આપ્યા. તો પછી મારે વસ્તુ જોતી હોય ઘરમાં, તો હું ક્યાંથી લાવું? એટલે પછી મેં એમાંથી લઈ લીધા. તો એમાં ખોટું શું છે? આ વખતે દવાના પૈસા મેં લઈ લીધા છે, આ વખતે દવા ઓછી લાવ્યા છે. એમાં શું થઈ ગયું? આવતા વખતે દવા જે એને લખી છે એ પ્રમાણે લઈ આવશું. એમાં શું કાંઈ ખાટું મોડું થઈ જવાનું? આ વખતે તો ઓછી દવા લાવી છે અને એનું બીપી વધી ગયું અને બાન કઈ થઈ ગયું તો કોણ જવાબદાર થશે? હું થોડી ને થાય, પપ્પા થોડી ને થશે, તું જ થઈશ ને. એટલે હું એમ કહું છું કે હજી વધારે ટાઈમ નથી થયો. સાંજે તારે કામ પતાવીને આપણે એની દવા લઈ આવી. તું એમ કે છે બાને એક ટાઈમ દવા લેશે તો કાંઈ નહીં થઈ જાય, તો તું એક કામ કર ને, હવે એક જ ટાઈમ જમ ને, તો હવે તને થોડી કાંઈ થઈ જવાનું. જો બાને દવા વિના કાંઈ નહીં થાય તો તને જમ્યા વગર થોડી ને કંઈ થાય. પણ બધા તો એક મહિનાના 2 મહિનાના ઉપવાસ કરતા જ હોય ને, તો તું એમ સમજી લે કે તે શ્રાવણ મહિનાના ઉપવાસ કર્યા છે 1 મહિનાના. અને એ હજી મોડું નથી, આપણે એની દવા લઈ આવી અને તું એની માફી માંગી લે. હજી હું કહું છું કે તું બાને સાચું કહી દે અને બાની માફી માંગી લે. પણ તું આ વખતે એકવાર નથી લાવી અને બા કહી દે પપ્પાને, તો પપ્પાને એવું થાય કે તું દર વખતે ઓછી દવા લાવે છો. એટલે કહું છું તું પપ્પાની અને બાની માફી માંગી લે. હું જાઉં છું અને બધે સાચું કહી દેજે. કાંઈ પણ એક વાતનું ઈ ખોટું ન બોલતી, નહીં તો અત્યારે એક વાતનું ખોટું બોલીશ ને તો એને ચીપાડવા 100 વાર ખોટું બોલવું પડશે, 100,000 વાર ખોટું બોલવું પડશે. હા શિવનની વાત તો સાચી છે. અત્યારે તો બાને ખબર નથી, પણ બાને જો ખબર પડી જશે કે હું દવા આ વખતે ઓછી લાવીશ ને એ કહી દેશે ને બધાને, તો મારું તો નામ ખરાબ થઈ જશે. બધા મારી વાતું કરશે અને એ લોકોને બધાને એવું લાગશે કે દર વખતે હું પૈસા લઈ લઉં છું. ના, એક કામ કરું, અત્યારે ને અત્યારે દવા લાવી અને મૂકી દઉં અને બાને બધું સાચું કહી દઉં અને એની માફી માંગી લઉં.
તો જોયો ને મિત્રો, મારી મમ્મી તો હવે સુધરી ગઈ. અને તમે પણ આવું કરતા હોય, કોકના મોટા વડીલ હોય કે એવું તમારા ઘરમાં હોય અને એની દવાના પૈસા તમે લઈ લેતા હોય અને એમ કહેતા હોય કે બીજે વાર હવે હું મૂકી દઈશ પાછા પૈસા, તો એવું ન કરતા. જે વખતે તમે જે કર્યું હોય એની માફી માંગી લેજો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.